चलो विद्यार्थी मित्रों, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય પ્રકરણ નંબર 17 વિશે માહિતી મેળવી રહ્યા છે આપણે। આર્થિક સમસ્યાઓ અને પડકારો। ભારત દેશમાં આમ તો ઘણી બધી આર્થિક સમસ્યાઓનો આપણે સામનો કરવો પડે છે। ભ્રષ્ટાચાર છે, કાળું નાણું છે, ગરીબી છે, બેરોજગારી છે, આવી તો ઘણી બધી સમસ્યાઓ છે કે જેથી આપણે ભારત દેશ એવું કહેવાય છે વિધાન કે ભારત દેશ ધનિક છે પરંતુ એના લોકો છે એ ગરીબ રહ્યા છે। હવે આ ગરીબીમાં ઉત્તરોત્તર આપણે અગાઉના વિડીયોમાં તમે જોયું તો ગરીબીની વિસ્તૃત માહિતી મેળવી। ગરીબી રેખા હેઠળ નીચે જીવતા લોકો કોને કહેવાય તે વિશે સમજ્યા। સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી કોને કહેવાય એના વિશે માહિતી મેળવી। હવે આજે આપણે જોવાનું છે કે આ ગરીબી શા માટે ઉદ્ભવી રહી છે, એ ગરીબી ઉદ્ભવવા પાછળ કારણો કયા કયા છે અને એના નિકાલ માટે સરકારે કઈ કઈ વ્યૂહરચનાઓ अपनावी है और भविष्य में ए कई कई नीतियों છે વ્યૂહરચનાઓ છે એ આ ગરીબી નામના રાક્ષસને મારવા માટે એ ઉપયોગમાં લેશે અથવા તો અમલમાં મૂકશે તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું। તો આપણે જોઈએ, આવો ગરીબી અને ગરીબીને ઘટાડવાના કારણો કયા કયા છે, એ ઉદ્ભવે છે શા માટે। તો ખાસ કરીને જોઈએ આપણે, તમે મૌલિક રીતે વિચારો તો ગરીબી છે ભલે શહેરીકરણ ગમે એટલું થઈ ગયું છે પણ મેં શહેરના લોકો તો ક્યાંક ને ક્યાંક ગામડા સાથે જોડાયેલા છે, એ આવેલા છે તો છેવટે કોઈ ગામમાંથી જ। અને જો શહેરીકરણનો તમે ગમે એટલું શહેરીકરણ કરો, નવા નવા ઉદ્યોગો સ્થાપો, નવી નવી ઘણી એવી યોજનાઓ અમલમાં મૂકો, સિંચાઈની કે સડકની કે શિક્ષણમાં ગમે તે ટેકનિકલ ક્ષેત્રે ગમે એટલા ક્ષેત્રે વધારો કરો પણ એના મૂલ્ય તો ગામડામાં જ રહેલા છે। એટલે કે આપણે કોઈ સમસ્યા છે અથવા તો ડોક્ટર છે, ડોક્ટર કોઈ બીમારી હોય અને એ બીમારીની જડ સુધી એના મૂલ્ય સુધી ના પહોંચે ત્યાં સુધી ગમે એટલી બીજી બધી દવાઓ આપો પણ એ બીમારી દૂર થાય નહીં। એના જેવી વાત થઈ કે જ્યાં સુધી તમે એના મૂલ્ય સુધી ના પહોંચો, નીચે જ મૂલ્ય સડેલું છે અને ઉપર ગમે એટલું છોડવાને પાણી છાંટો તો પણ એનો વિકાસ થાય નહીં। એટલે આ ગરીબીની જે એનું છેવટનું છે કે એનો અંત છે એ ગામડામાં છે કે ગરીબી ક્યારે નાબૂદ થશે, જ્યારે ગામડાઓનો અને ગામમાં રહેતા, ગામમાં વસતા લોકોનો વિકાસ સાચા અર્થમાં થશે, તેમને રોજગારી મળશે, તેમને શિક્ષણ મળશે, સાથે સાથે એમને જે સરકારે જાહેર કરેલી યોજનાઓ છે એનો લાભ લેતા થશે, ત્યારે ગરીબી સાચા અર્થમાં નાબૂદ થશે। તો અહીંયા આપણે વાત કરીએ ગરીબી ઉદ્ભવવાના કારણો। તો શા માટે ખાસ તો ઉદ્ભવે છે ગરીબી? તો પહેલું તો એ જ યાદ આવે કે જે લોકો છે એમને પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી નથી થતી। સાચી વાત છે, પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી નથી થતી, ખાવાની છે, રહેઠાણની છે, એમના વસ્ત્રોની છે કે ઘણી બધી એવી છે કપડાની કે એવી જરૂરિયાતો છે પૂરી થતી નથી, માટે ગરીબી રેખા હેઠળ નીચે જીવે છે લોકો અને પોતાની પ્રાથમિક જરૂરિયાતો પણ પૂરી પાડી શકતા નથી। બીજું કારણ લઈએ તો અપૂરતી સિંચાઈની સગવડો છે। ખેતી ક્ષેત્રે ખેડૂતની વાત કરીએ કે ખેડૂત શા માટે આટલું સરસ પાક પકવે છે, આવું સરસ ઉત્પાદન થાય છે, મબલક પાક થાય છે, શા માટે તે ગરીબ છે? કારણ કે સિંચાઈની અપૂરતી સગવડો છે। કોઈ પણ વૃક્ષ હોય કે કોઈ પણ છોડ હોય, કોઈ પણ બિયારણ નાખો તમે જમીનમાં, જ્યાં સુધી એને પાણી મળી ન રહે ત્યાં સુધી એનો વિકાસ થાય નહીં। હવે ઘણા બધા એવા અંતરિયાળ ગામડા છે, રાજસ્થાનના કેટલા પ્રદેશો એવા છે કે જ્યાં પાણી નથી મળતું, પાણીની સગવડ નથી। તમે સૌરાષ્ટ્ર બાજુમાં જાઓ તો એવા ઘણા બધા ગામો છે કે એમને પીવાનું પાણી પણ મળતું નથી। હવે આમાં સિંચાઈનો પ્રશ્ન તો ક્યાંથી એ લોકો વાવેતર કરે અને ક્યાં એમને છોડવાને પાણી આપે, જ્યાં પોતાની પાણી પીવાની તરસ પણ એમને શુદ્ધ સંતોષાતી ન હોય। એટલે મેઇન વસ્તુ છે કે સિંચાઈની અપૂરતી સગવડો। જો સિંચાઈ જ ના મળે, પાણી જ ના મળે તો ખેતી ક્યાંથી થાય? કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો થાય જ। શા માટે થાય? કારણ કે સિંચાઈ નથી મળતી, સિંચાઈની સગવડો નથી મળતી, એટલે ખેડૂત કોઈ પણ બિયારણ છે એ વાવી શકતો નથી, ખેતી કરી શકતો નથી, એટલે ખેતી ક્ષેત્રમાં જે આવક મળવી જોઈએ એ આવકમાં ઘટાડો થાય છે। હવે જે ખેડૂતો ફક્ત ખેતી ઉપર જ નિર્ભર છે કે જેમને ખેતી કરવાથી તેમના જે જીવનનું ગુજરાન ચાલે છે કે આવક મેળવે છે, એની પરિસ્થિતિ કેવી થાય તમે વિચારો। પાણી ન મળે, સરકારની જે સિંચાઈની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ ન મળે અને પોતાના ખેતર સુધી પણ પાણી ન મેળવી શકે તો એની પાસે કોઈ આવકનો ઓપ્શન રહે જ નહીં। એ પોતાની જરૂરિયાતો સંતોષવા પણ, પોતાનું ગુજરાન ચલાવવાનું પણ એને તકલીફ પડે। તો એ માટે કૃષિ ક્ષેત્રમાં ખેતીની
આવકમાં ઘટાડો થાય. ખેતી સિવાયના વૈકલ્પિક ઉપયોગો, વૈકલ્પિક રોજગારી કહીએ તો કઈ કઈ? તો એમાં ઘણી બધી વૈકલ્પિક રોજગારી છે. ખેતી કરતો હોય તો એ માણસ સાથે સાથે અન્ય રિક્ષા ચલાવી શકે છે, ખેતી સાથે એ અન્ય ઉદ્યોગ પણ ચલાવી શકે છે, પોતાની નાની એવી દુકાન પણ ખોલી શકે છે, કે સાથે સાથે પોતાના હસ્તકલાનું કે માટીકામ પણ એ કરી શકે છે, ઘણું બધું કરી શકે છે. પરંતુ જો એ રોજગારીનો જ અભાવ હોય કે એને કરવું છે ઘણું બધું, મહેનત કરવી છે, પણ એની પાસે એ કોઈ વિકલ્પને સાકાર કરવા માટે એને કોઈ માર્ગદર્શન મળતું નથી, કે માર્ગદર્શનનો અભાવ છે, કે એને એની પાસે એ જે એનો નોલેજ છે, એનો જ્ઞાન છે, એનો તાલીમ છે. હવે કોઈ જે ખેડૂત છે એને ખેતીમાંથી પૂરતી આવક મળતી નથી, ચલો એને રિક્ષા ચલાવે છે, પણ રિક્ષા લાવવા માટેના પણ રૂપિયા જોઈએ ને, એ રૂપિયા જ નથી એની પાસે, તો એ ક્યાંથી કરી શકવાનો છે? એને માટીકામ કરવું છે કે એને બીજું કોઈ પોતાને આવડત હોય, કૌશલ્ય હોય એવું કોઈ કામ એને કરવું છે, તો માટીકામ કરવા માટે પણ એને તાલીમ જોઈએ, એને એ કેવી રીતે કરવું એ એનામાં જ્ઞાનનો અભાવ છે. એટલે રોજગારીના અન્ય વિકલ્પો છે એનો અભાવ છે, માટે ગરીબી છે. ગરીબી ક્ષેત્રે રોજગારીનું જ્ઞાન છે, તાલીમ, શિક્ષણ અને કૌશલ્યનો અભાવ. મેં કહ્યું કે કરવું હોય છે ઘણું બધું, પણ આપણી પાસે પૂરતું જ્ઞાન હોતું નથી. કોઈને ભરત ગૂંથણ કરવું છે, એને ગમે છે, ચિત્રકામ કરવું છે, એ ગમે છે, પણ એની બેઝિક માહિતી ન હોય કે ચિત્રને પેન્સિલથી પહેલા એ રીતે એને મરોડ આપવા, એને કોઈ આકૃતિ છે તો એને આ રીતે કરવું, એને ધૂપછાવ કલર કરવો હોય તો એ કેવી રીતે ધૂપછાવની આકૃતિ ઉપસાવવી, તો આ બધું પાયાનું જ્ઞાન ન હોય, એની પાસે તાલીમ લીધેલું ન હોય, તો એ દિશામાં આગળ વધી શકતો નથી. એટલે આ શિક્ષણ છે, તાલીમ છે, એમનો કૌશલ્ય છે, એને ખીલવવાનો પણ એમની પાસે અભાવ હોય છે, ક્યાંય પણ એમને માર્ગદર્શન મળતું નથી. જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓ અને રીત રિવાજો પાછળ એ દેવામાં ડૂબે છે. તમે જુઓ તો ગામડામાં છે એ રૂઢિવાદી પરંપરા વધારે હશે, રૂઢિચુસ્ત લોકો વધારે હશે કે ના અમારો તો રિવાજ આવો જ છે અને અમારામાં તો આવું જ થાય. તો શું થાય છે ત્યાં કે ગરીબો છે, હવે કે ફલાણાને દીકરીને કે દીકરાના લગ્નમાં આટલું બધું કર્યું, આટલા માણસોને બોલાવ્યા, આટલો જમણવાર રાખ્યો, આટલું મેનુ હતું, આટલી પહેરામણી કરી કે આવી રીતે સરસ રીતે કર્યું, તો એ મોભામાં સામે બીજી વ્યક્તિ છે કે ભલે એ આર્થિક રીતે એટલો સદ્ધર ન હોય, પણ એ રીતિ રિવાજો થકી લોકો એને મહેણાટોળા ના સંભળાવી જાય, કે અથવા તો એને એના સમાજમાં ક્યાંય એને ઇજ્જતથી ઊભો ના રહે કે મારું અપમાન થાય એવું મને લાગે, તો એવી પરિસ્થિતિઓમાં એ રૂઢિગત પરંપરાઓના લીધે એ પણ એ સામે એટલો ખર્ચો કરે છે. એટલે એની સામે એટલી આવક હોતી નથી, અને આ રૂઢિઓ છે, પરંપરાઓ છે, રીતિ રિવાજો છે, એની પાછળ એ ખર્ચા કરતો જાય છે, કે પોતાની જમીન હોય કે પોતાની કોઈ અન્ય મિલકત હોય, દર દાગીના હોય, એ વેચીને પણ આ રીત રિવાજો પાછળ એ ખર્ચા કરે છે. પરિણામ શું થાય છે? જે હોય છે એ પણ ગુમાવવાનો વારો આવે છે અને એ દેવામાં ડૂબતો રહે છે. ગરીબી ઉદ્ભવવાનું જે પેલા બેઝિક કારણો છે, ખોરાક નથી મળતો, કે એ લોકોને રોજગાર નથી મળતો, કે રહેઠાણ નથી મળતું, આ સિવાયના પણ આ કારણો છે કે જેના લીધે ગરીબી છે એ ઉદ્ભવે છે. તો પોતાના આવક હોય છે એ આવકના પ્રમાણમાં તો ખર્ચા વધારે કરે છે. શેની પાછળ? તો કે આ જ્ઞાતિ પ્રથા છે, રીત રિવાજો છે, રૂઢિગત પરંપરાઓ છે, એના લીધે એ દેવામાં ડૂબતો જાય છે. નિરક્ષરતા ખાસ એક વ્યાપક, એવું કહેવાય ને કે વ્યાપક બીમારી કહેવાય, એવા શબ્દ સાથે સંકળાવો તો નિરક્ષરતા. ગામડામાં સાક્ષરતાનો અભાવ હોય, જાગૃતિ ફેલાવવી પડે કે ભણશો ત્યારે તમને એ નાની મોટી નોકરી મળશે, કે ભણેલું કે વ્યર્થ જતું નથી, ક્યાંય ને ક્યાંય આપણામાં એ આવડત, એ કૌશલ્ય હોય છે, એ એના તાલીમથી આપણું એ ખીલે છે. તો એના લીધે એ નિરક્ષરતા હોય છે. હવે નિરક્ષરતાના લીધે એને પૂરતું જ્ઞાન હોતું નથી અને ફક્ત એ મજૂરી જ કર્યા કરે છે, કોઈ ટેકનિકલ માહિતીનો ઉપયોગ હોતો નથી, માટે પણ એ ગરીબી ઉદ્ભવવાનું એક મોટું કારણ છે. ખેડૂત છે એ ખેતર જૂની પરંપરાઓ કે જૂના રીતિ રિવાજોથી ખેતર ખેડે જાય, પણ જો એને ટેકનિકલ હોય કે કોઈ કોકોપીટ હોય, કોકોપીટ એટલે નાળિયેર હોય, એ નાળિયેરનો એકદમ ઝીણી છાલોનો ઝીણા બારીક ટુકડા કે ભૂકો કરી નાખવો, તો એનામાં ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય. હવે આવી એને બેઝિક જ્ઞાન ના બને છે, એ
એનો ઉપયોગ કરે, ટેકનિકલ જ્ઞાનનો ઉપયોગ કરે કે સારા એવા બિયારણોની માહિતી ન હોય, જંતુનાશક દવાઓની માહિતી ન હોય કે ખેતરમાં પાકને સૌથી વધારે સંરક્ષણ એનું રક્ષણ કેવી રીતે કરવું અને એમાં સુધારા કેવી રીતે કરવા, સારું ઉત્પાદક વાવેતર કેવી રીતે કરવું, આ બધાની માહિતી ન હોય તો શું થશે, એ ફક્ત મજૂરી કરે જશે અને મહેનતના બદલામાં એને પૂરું વળતર મળશે નહીં. તો આ કારણ પણ છે ગરીબી ઉદ્ભવવાનું. તો આ સરકારી યોજનાઓની પણ માહિતીનો અભાવ હોય છે. સરકારે ઘણી ઘણી યોજનાઓ બહાર પાડી છે, પણ એ માહિતી, એનું માર્ગદર્શન છે એ ગામડાના લોકો સુધી કે ખેડૂત સુધી પહોંચી શકતું નથી. સૌથી વધારે ગ્રામીણ વિસ્તારના લોકો ખેતી સાથે સંકળાયેલા છે એટલે પૂરેપૂરી માહિતીનો અભાવ હોય છે. એમની યોજનાઓ ખબર છે કે સરકાર છે એ બિયારણો છે કે ખેતી પાછળ સબસિડી પૂરી પાડે છે, એમને આટલું ખેડૂત છે તો ખેડૂતને એ લાભ આપે છે કે દર વખતે સરકાર છે દર મહિને એ સબસિડી રૂપે અમુક રકમ જમા કરાવે છે ખાતામાં. તો આ બધી યોજનાઓનો અભાવ હોય છે, તેથી ખેડૂત સુધી આ લાભ પહોંચી શકતો નથી, માટે પણ એ ગરીબીનું એક કારણ છે. રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું છે અને ખાદ્ય પાકોનું ઉત્પાદન વધ્યું છે. રોકડિયા પાકો છે એ રોકડિયા પાકો છે, રોકડિયા પાકોનું ઉત્પાદન છે ઉત્તરોત્તર વધતું ગયું છે. શા માટે? કારણ કે રોકડિયા, રોકડ શબ્દ ઉપરથી સમજ પડે કે રોકડિયા શું કરે, રોકડ વધારે કમાવી આપે એટલે કે નફો વધારે થાય. કયા કયા છે? એવા ઘણા પાકો છે કે કપાસ છે, તેલબિયા છે, મગફળી છે, આવા જે પાકો છે એ વધારે પ્રમાણમાં નફો છે એ કમાવી આપે. હવે રોકડિયા પાકો છે એ સામે ખર્ચા પણ એટલા કરાવે, એને સુરક્ષા છે, જાળવણી છે, એના બિયારણો છે, એના જંતુનાશકો છે, એ બધા પાછળ પણ ખર્ચો વધારે થાય. હવે એ ખર્ચાઓને પહોંચી વળવા માટે ગામડાનો ખેડૂત હોય એ સક્ષમ હોય નહીં. એ શું કરે? એ તો બિચારો અનાજ વાવે, બાજરી વાવે, ધાન્ય, કઠોળ, શાકભાજી એવું વાવે. આ રોકડિયા પાકો પાછળ વધારે ખર્ચ કરવાનો એની કેપેસિટી કે એની એટલી સક્ષમતા હોય નહીં. એટલે શું થશે? સામે ધાન્ય પાકોનું ઉત્પાદન છે એ ઘટશે. આગળ આપણે જોઈએ તો આર્થિક સુધારાઓ થકી ગ્રામ વ્યવસ્થા ભાંગી પડી છે. મેં કહ્યું ને કે આગળ ભલે શહેરીકરણ ગમે એટલું વ્યાપક બને, શહેરમાં સારા સારા સડકો થાય, સારી સારી એવી સુવિધાઓ મળતી રહે, પણ એના મૂળિયા ગામમાં ગયેલા છે, ગામ્ય સુધી વિસરેલા છે. તો એ ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં સુધી સુધારા શક્ય નહીં બને ત્યાં સુધી ભારતનો સાચા અર્થમાં આર્થિક વિકાસ થશે નહીં. એટલે આ ગ્રામ્ય વ્યવસ્થા છે એ ભાગી પડી છે. ગામડાઓમાં તમે જુઓ તો હવે ખેતરો જેટલા જેટલા હતા એ ખેતરો છે એ વેચાતા જાય છે. એની જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થાય છે, એટલે કે મકાનો વધારે બનતા ગયા છે. ફ્લેટો તમે જુઓ તો બહુમાળી બિલ્ડિંગો છે એ બિલ્ડિંગો બંધાતી ગઈ છે અને ખેતી લાયક જમીનો છે એ શું છે, એ ખેતી છે એ ખેતી બંધ થઈ ગઈ, એ પ્રવૃત્તિ બંધ થતી જાય છે અને શહેરીકરણ છે કે ઉદ્યોગીકરણ છે એ વધતું રહે છે. ગ્રામીણ ક્ષેત્રમાં પણ આવી જ પરિસ્થિતિ ઉદ્ભવે છે કે ગામડાઓમાં તમે જોશો તો જ્યાં ફેક્ટરીઓ છે કે કારખાના છે આ બધું વધારે ને વધારે સ્થપાતું રહે છે. મોટી મોટી જીઆઈડીસીઓ છે એ બધી ત્યાં એનો વ્યાપ વિસ્તરતો જાય છે અને ખેતી લાયક જગ્યા કોઈ રહેતી નથી. એટલે શું થાય છે કે ખેતી ક્ષેત્રે ખેતીના જે કામકાજ છે એની પ્રવૃત્તિ છે એ ધીમે 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 ઓછી થતી જાય છે અને માટે પણ એક ગરીબીની પરિસ્થિતિ ઉદ્ભવે છે. આ ખેતીની આવક ઘટે છે. ખાસ તો ગ્રામીણ વ્યવસ્થા કેમ ભાગે છે? ઉદ્યોગીકરણ થાય છે, ઉદ્યોગો નવા નવા સ્થપાય છે અને ખેતીની આવક છે એ ઘટતી જાય છે. કુપોષણ અને વિવિધ રોગોનો શિકાર એટલે કુપોષણ. ગામડાના જે લોકો છે એ બિચારા ગરીબ છે અને માટે શહેરમાં પણ ગરીબાઈ છે. એવું નથી કે ગામડામાં જ છે, શહેરમાં પણ છે, પણ શહેરના લોકોને ક્યાંક નાનું અમથું જો મહેનત કરે તો ક્યાંક થોડું ઘણું અંશે એને મળી રહે છે. એની પાસે રોજગારીના ઘણા બધા વિકલ્પો છે. જ્યારે ગામડામાં શું થાય છે? ગામડામાં પૂરતા એની પાસે વિકલ્પો હોતા નથી, ખેતી ઉપર જ નભે છે. એની પાસે જ્ઞાન હોતું નથી, એને કરવું હોય છે, એને મહેનત કરવી હોય છે, પણ સાથે સાથે એને કેવી રીતે કરવી એની પાછળ કોઈ એની પાસે ઓપ્શન, એને કોઈ વિકલ્પો હોતા નથી. શિક્ષણનો અભાવ હોય છે, તાલીમનો અભાવ હોય છે અને એટલા માટે ખેતી સિવાય એની પાસે કોઈ આવક રહેતી નથી. એટલે શું થાય છે કે પોતાની જરૂરિયાતો પૂરી પાડવા પણ એ લોકો સક્ષમ હોતા નથી. કુટુંબનું ભરણ પોષણ કેવી રીતે કરવું એટલે ખરીદી એમની ઘટે છે. આવક ના હોય તો ખરીદી
પાછળ રૂપિયો કેવી રીતે ખર્ચવાના છે? એટલે કુપોષણ, જે બાળકો છે કે પરિવારના સભ્યો પણ છે એ કુપોષણનો શિકાર થતા જાય છે અને ધીમે ગંભીર બીમારીઓ છે એ બીમારીઓનો શિકાર પણ થતા જાય છે. હવે બીમારી હોય છે તો એ ખર્ચો છે, એનો જે આવક છે એ મોટા ભાગનો ખર્ચો છે એ દવા પાછળ થાય છે અને એના લીધે પણ ગરીબી વધે છે. આગળ જોઈએ, વસ્તી વૃદ્ધિનો દર વધ્યો છે, મૃત્યુ દર વધ્યો છે, શ્રમની કુલ માંગ કરતા શ્રમનો પુરવઠો વધ્યો છે અને બેકારી વધી છે. હવે વસ્તી વૃદ્ધિ પર વસ્તીમાં ભારત દેશમાં વસ્તીનો બીજા ક્રમે છે તો ઉત્તરોત્તર વસ્તી વધારો થતો રહે છે. સામે ખેતીની પ્રવૃત્તિઓ છે એ ઓછી થતી જાય છે. તો આ શું થાય છે કે અનાજ વાવીશું તો ખાઈશું, સાથે શું છે કે વસ્તીમાં હવે જેટલા લોકો જન્મ લીધો છે એટલા બધાને ખોરાક તો જોઈએ, સામે એટલું અનાજ નથી તો શું થાય છે કે વસ્તી વધતા ખોરાકની માંગ વધી છે પણ અનાજનો પુરવઠો છે એ ઘટતો જાય છે. હવે બીજું શું કારણ છે કે શ્રમનો પુરવઠો વધ્યો છે. કેવી રીતે શ્રમનો પુરવઠો વધ્યો? તો વસ્તી વધતા લોકો વધે, હવે બધા લોકો મહેનત કરવા માટે સક્ષમ હોય, શ્રમ તો છે પણ સાથે શ્રમની માંગ છે એ ઘટી છે. તમે જુઓ અત્યારે કોઈ સારો એવો અભ્યાસ કરેલો ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ સામાન્ય ગણાય છે, કારણ કે એને એવું નથી કે એ સામે એને સારી એવી જગ્યાએ નોકરી મળી રહે કે સામે એના ઓપ્શન છે એ બહુ જ ઘટ્યા છે, એટલે કે શ્રમની માંગ છે એ ઘટી છે. તો સામે શ્રમ છે એ શ્રમ લોકો વધે છે એ તમે જો એક વેકેન્સી હશે, એક જગ્યા હશે તો એની પાછળ કેટલા પણ લોકોની લાઈન લાગી હશે નોકરી મેળવવા માટે. તો સામે વસ્તી વધી છે પણ સામે છે એના રોજગારીની તકો છે એ રોજગારીની તકો છે એ ઓછી ઊભી થાય છે અને એના લીધે પણ બાકીના લોકો બેકાર રહે છે. બાકીના લોકોને કોઈ કામ ધંધો કે આવકનો કોઈ ઓપ્શન છે, વિકલ્પો છે મળતા નથી, માટે પણ એ ગરીબીનું કારણ બને છે. જીવન જરૂરિયાતની માંગ સામે ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટ્યું છે, કેમ ઘટ્યું છે? ખેતીની પ્રવૃત્તિઓ ઓછી થઈ છે, અનાજ છે એ અનાજનો પુરવઠો ઘટ્યો. અત્યારે તમે જુઓ તો પહેલાના સમય કરતા અત્યારે અનાજના ભાવો કેટલા વધારે છે, શાકભાજીના ભાવો કેટલા વધારે છે. ફળફળાદી ખાઓ તો એક એવું કહેવાય છે કે એ રોજ તો તમને મધ્યમ વર્ગમાં કે સામાન્ય વર્ગમાં પણ એ પરવડે એમ નથી, એટલા ભાવો વધ્યા છે. શા માટે વધ્યા છે? કારણ કે સામે વસ્તી વધી છે, માંગ વધી છે અને ઉત્પાદન છે એ ઘટતું જાય છે. ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે અને જીવન ધોરણ ઘટ્યું છે. લોકો પાસે નાણાં હોય તો આટલી મોંઘી વસ્તુઓ છે કે અમુક જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ ખરીદે. હવે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે પણ એની પાસે પૂરતા નાણાં નથી તો મોંઘી વસ્તુ તો ખરીદવાનું એનું માત્ર એક સપનું રહી જાય. એટલે શું છે, જીવન ધોરણ છે એ વધારે કથળતું જાય છે, લોકોની પરિસ્થિતિ છે વધારે દયનીય બનતી જાય છે અને એ પણ ગરીબીનું એક મુખ્ય લક્ષણ છે, એક મુખ્ય કારણ છે. તો આ જોયા આપણે ગરીબી ઉદ્ભવવાના મુખ્ય કારણ. આગળ આપણે જોઈએ ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. મેં અહીંયા અમુક પોઈન્ટો લખ્યા છે. તો ગરીબી નિવારણ માટે એવું કહેવાય છે કે 11 પંચવર્ષીય યોજનાઓ તો સરકાર અમલમાં મૂકી ગઈ. હવે એમાં શરૂઆતમાં સરકારે એવું વિચાર્યું કે ક્યાંક ઔદ્યોગિકરણ કરીએ, આર્થિક સુધારાઓ કરીએ તો આ ગરીબી હટશે. એટલે સરકારે શું કર્યું કે ઉદ્યોગોના વિકાસ પર ભાર મૂક્યો કે ઉદ્યોગોનો વિકાસ થશે તો સાથે શું થશે, શહેરીકરણ થશે અને ગામડાના લોકોને રોજગારી મળશે અને પરિણામે જે એ આવક છે એ આવક બધામાં વહેંચાશે. હવે પરિણામ એવું થયું કે ઉદ્યોગીકરણ તો થયું પણ ઉદ્યોગીકરણની સાથે ઉદ્યોગોનો વિકાસ થયો, શહેરોનો વિકાસ થયો. ગામડાની પરિસ્થિતિ તો એવી જ રહી અને પરિણામે હવે ગામડાથી લોકો કામ કરે પણ એમને એમની મજૂરી પૂરતા રૂપિયા મળે એટલે આવકની વહેંચણીની અસમાનતા સર્જાય. આવકની વહેંચણીની અસમાનતા થઈ અને એના લીધે છે એ ગરીબ વર્ગ છે એ ગરીબ જ થતો ગયો અને ધનિક વર્ગ છે એ ધનિક જ થતો ગયો. તો અત્યાર સુધીમાં 11 પંચવર્ષીય યોજનાઓ ઉમેરાઈ છે અને ખાસ તો ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા થઈ છે. ગ્રામીણ ક્ષેત્રની ઉપેક્ષા થઈ છે, શહેરીકરણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે શહેરમાં નવી યોજનાઓ છે, સડક વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, સિંચાઈની વ્યવસ્થા છે, આવી તો ઘણી બધી યોજનાઓ છે કે શહેરીકરણ છે એ વ્યાપક બન્યું છે અને ગ્રામીણની ઉપેક્ષા થઈ છે. હવે એ સમજવાનું રહ્યું કે ગામડું છે એ
એ ભારતીય અર્થતંત્રનું હૃદય માનવામાં આવે છે કે એ સતત ધબકતું રહે તો જ જે શરીર છે, આપણા શરીરમાં હૃદય છે એક મહત્વનું અંગ છે. જો આપણું હૃદય છે એ ધબકતું રહે તો જ આપણું જીવન પણ ધબકતું રહે, માનવી છે એ જીવતો જાગતો અને સલામત રહે. તો એવું કહેવામાં આવે છે કે ગામડું છે એ ભારતના અર્થતંત્રનું હૃદય છે. હૃદય જો તંદુરસ્ત હશે, એ ધબકતું હશે તો જ આર્થિક વિકાસની જે શક્યતાઓ છે એ પરિપૂર્ણ થશે અને દેશ છે એ સાચા વિકાસમાં અર્થમાં એ વિકાસ કરશે. એટલે આ ગામડાઓની ઉપેક્ષા નહીં કરીને ગ્રામીણ ક્ષેત્રે છે એ સુધારા છે અને નવી નવી યોજનાઓ છે એ અમલમાં મૂકવી પડે. કેન્દ્ર અને રાજ્ય સરકારે શું કર્યું કે ગ્રામીણ માળખાગત સુવિધાઓ છે, કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યો, લઘુ ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ આ બધાનો વિકાસ કર્યો અને આ વિકાસ ઉપર વિશેષ છે એ ભાર આપવો પડશે. એટલે જો ગામડાનો વિકાસ કરવો હોય તો ખેતી સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ વિકસાવવી પડશે. અને એ કઈ રીતે તો કે લોકોને સુશિક્ષિત બનાવવા પડશે, એમને કોઈ કૌશલ્યની તાલીમ આપવી પડશે. તમે એવું સાંભળ્યું છે કે બહેનોએ છે તો એને સીવણ ક્લાસ કરવા માટે સરકારે યોજનાઓ બહાર પાડી છે કે એને સીવણ શીખવાડવું અને સાથે સાથે સિલાઈ મશીન પણ ફ્રીમાં આપવું. તો આવી યોજનાઓ દ્વારા જે ગામડાની સ્ત્રીઓ છે એ સક્ષમ પગભર બનશે અને સ્વાવલંબન સાથે એ સિલાઈ કામ શીખશે તો એનાથી કોઈ ગૃહ ઉદ્યોગ છે, કોઈ લઘુ ઉદ્યોગ છે એ સ્થાપી શકશે. એના સિવાય કોઈ કુટીર નાના નાના ઉદ્યોગો છે, વચ્ચે જ મેં સમાચારમાં એવું સાંભળ્યું કે અમુક જે જગ્યાએ સ્ત્રીઓ છે ત્યાં પહેલા મજૂરી જતી તો એમના ગામડા જે એમના પરિવારનું પણ પૂરતું ભરણ પોષણ થતું નહોતું. એટલે બધી સ્ત્રીઓ ભેગી થઈને એમના જે જમીન હતી એ જમીનમાં એમને શાકભાજી ઉગાડવાના શરૂ કર્યા. પરિણામે સરકાર દ્વારા એમને તાલીમ આપવામાં આવી કે શાકભાજી આવી રીતે ઉગાડવાના, પાકને વધારે ઉત્પાદન લેવું હોય, વધારે પ્રમાણમાં સરસ રીતે તમારે પાક મેળવવો હોય તો કયું બિયારણ આપવું, એને કઈ રીતે ઉગાડવું, પાણી કેવી રીતે આપવું, તો આ બધી તાલીમ આપી અને પરિણામે એ ગામની મોટાભાગની સ્ત્રીઓ છે આજે મજૂરીએ જતી હતી ગઈકાલે કે આજે એ સક્ષમ છે, પોતાની જ ખેતી કરીને સારા એવા શાકભાજી ઉગાડે છે અને કરોડો રૂપિયામાં કમાય છે. તો એ લોકો મહિને પોતાના કુટુંબની ભરણ પોષણ થાય એટલી પણ આવક નથી અને આજે એ સ્વાવલંબી બની છે અને કરોડોની આવક છે એ મેળવે છે. ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અને ગરીબ બચાવો એ સૂત્રો ગવર્મેન્ટે જે સરકારે છે અમલમાં મૂક્યા, પણ સાચા અર્થે ગ્રામીણ ક્ષેત્રે છે એ હરિયાળી ક્રાંતિ છે એ સર્જવાની એમને જ્ઞાન આપવું પડશે અને ગરીબી હટાવો આવા સૂત્રો છે એ ગામડાનો વિકાસ કરીને સાચા અર્થમાં એને સક્ષમ બનાવવા પડશે. આવકની અસમાનતા દૂર કરવી પડશે. સાથે સાથે સરકારે શું કર્યું કે આવકની અસમાનતા દૂર કરવા માટે પગલાં તો ભર્યા, પણ એની સાથે સાથે શું કર્યું તો એમણે એવું કર્યું કે ધનિકો જે ચીજ વસ્તુઓ વાપરે છે અથવા તો એમની મોજ શોખની જે વસ્તુઓ વાપરે છે એ વસ્તુઓ પાછા વધારે કરવેરા નાખ્યા અને વધારે કરવેરા નાખ્યા અને સાથે સાથે જે ગરીબોની જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે એવું કહે છે કે સસ્તા ભાવની દુકાન છે તો જે રેશન કાર્ડ તમે ધરાવો છો કે ગરીબી જે રેખા નીચે જીવતા લોકો છે એ રાશન કાર્ડની સુવિધા આપે છે, બીપીએલ ધારકો તો સસ્તા ભાવની દુકાનો ખોલી આપી કે જેને લીધે ગરીબી છે એ દૂર થાય. ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર મૂક્યો અને જમીન સુધારાના કાયદા બનાવવામાં આવ્યા કે ખેડૂતોની જમીનની ટોચ મર્યાદા પહેલાના જમીનદારો છે એ ગરીબો ખેડૂતો પાસેથી એ જમીન છે કાં તો એ પચાવી લેતા કાં તો એમની માટે થોડા નાણાં આપીને એને દેવામાં ડૂબાડી દેતા. હવે એ દેવું ભરતા છેવટે ખેડૂતે એની જમીન ગીરવે મૂકવાનો કે એને વેચવાનો વારો આવતો. તો એ જમીનદારી પ્રથા છે, જમીનદારોને છે જમીન વિહોણા કર્યા અને ખેડૂતની જમીન એવો કાયદો અમલમાં લાવ્યો એટલે લાંબા સમયથી જે વ્યક્તિ ખેડતો હોય એ જ જમીનનો સાચો માલિક કહેવાશે. જમીનની ટોચ મર્યાદા છે, સાથે સાથે ગણોનું નિયમન, ખેડૂતની જવાબદારી આવા બધા નિયમો છે એ લાગુ પાડ્યા. કૃષિ આધારિત અન્ય પ્રવૃત્તિઓ વિકસાવી જેમ કે પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગ છે, વનીકરણ, વનની પેદાશોનો પણ ઉપયોગ કરીએ, ઔષધિઓનો ઉપયોગ કરીએ છીએ. તો આવી સાથે સાથે પરંપરાગત વ્યવસાયો, હાથસાળ છે, કુટીર ઉદ્યોગો છે આ બધાને પ્રોત્સાહન આપ્યું અને ગામડા લોકોને સ્વરોજગારી તરફ વાળ્યા અને એવી ઘણી બધી યોજનાઓ છે એ અમલમાં મૂકી. ગ્રામીણ ક્ષેત્રે છે એ શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન એટલે પરિવારના લોકોને સમજાવવા
નિયોજન કેવી રીતે કરવું એના વિશે માહિતી આપી. એટલે કુટુંબને તમારે નાનું કુટુંબ કેવી રીતે બનાવવું કે એને કેવી રીતે સ્વાસ્થ્ય અને સલામતી આપવી તેના વિશે માહિતી આપી. સાથે સાથે સંદેશા વ્યવહાર, સિંચાઈ, સડકની, આજે તમે ગામડામાં જોશો તો દરેક ગામડામાં આરસીસીની મોટા પાકી એવી સડક હશે, તો સડક યોજનાઓ, શૌચાલયની સુવિધાઓ આપી કે એની યોજનાઓ મૂકી કે આવી રીતે મફત શૌચાલય પણ બનાવવામાં આવે એવી ઘણી બધી યોજનાઓ છે. સાથે સાથે ખેતી ક્ષેત્રની વાત કરીએ તો પાક સંરક્ષણની યોજના, યંત્રોમાં એમને સારા યંત્રો ઉપલબ્ધ થાય એને એ ખરીદી શકે એવી બેંક લોનની વ્યવસ્થા અને ખેત ધિરાણની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી. સાથે સાથે એમને ટેકનિકલ અને વ્યવસાયિક માર્ગદર્શન મળી રહે, એમની પાસે કૌશલ્ય તો છે પણ યોગ્ય તાલીમ મળી રહે એ માટે અલગ અલગ કૃષિ યુનિવર્સિટીઓ છે કે ટેકનિકલ એટલે ઇલેક્ટ્રિશિયનનો, અત્યારે તમે જો આઈટીઆઈમાં ઘણા બધા કોર્સો થાય છે, ટેકનિશિયનનો થાય છે, પછી ઇલેક્ટ્રિશિયનનો હોય છે, ટનલ છે, ફિટર છે, વેલ્ડરનો છે, આવા તો ઘણા બધા કોર્સો છે કે જેમની એમને તાલીમ આપવામાં આવે છે. અને એ તાલીમ થકી એ પોતે એ જ્ઞાન મેળવી, તાલીમ મેળવી અને પોતાનું કૌશલ્ય વિકસાવે અને એ જાતે જ એ પગભર બને છે. એટલે આ સરકારે સાથે સાથે સ્કોલરશિપ છે, ફી માફી છે, કન્યા કેળવણી છે, આ બધી યોજનાઓને પ્રોત્સાહન આપ્યું. તો અહીંયા આપણા ટોપિકની